નમસ્કાર. આજની સ્ટોરી. મારું નામ કરણ છે. હું એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું. મારું જીવન ખૂબ જ સરળ હતું. સવારે ઓફિસ જવું, સાંજે ઘેર આવવું અને પરિવાર સાથે સમય પસાર કરવો. બસ આટલી જ મારી દુનિયા હતી. પ્રેમ વિશે મેં ક્યારેય ગંભીરતાથી વિચાર્યું જ નહોતું, કારણ કે મને લાગતું હતું કે જે લખ્યું હશે તે યોગ્ય સમયે જ મળશે. એક બપોરે ઓફિસમાં કામ ચાલી રહ્યું હતું. એ સમયે એક યુવતી કુરિયર લઈને આવી. તેના ચહેરા પર હંમેશા રહેતું મીઠું સ્મિત અને નમ્ર વર્તન સૌનું ધ્યાન ખેંચી લે એવું હતું. તેણે મારું નામ પૂછ્યું અને દસ્તાવેજ પર સહી કરાવી. જતી વખતે તેણે હસીને કહ્યું, આભાર. તમારો દિવસ શુભ રહે. તેનું નામ નિધિ હતું. ત્યારથી તે અઠવાડિયામાં 2-3 વખત ઓફિસમાં કુરિયર આપવા આવતી. દરેક મુલાકાત માત્ર 2-3 મિનિટમાં જ હતી, છતાં તેને સરળતાથી મને ખૂબ ગમવા લાગી. ધીમે ધીમે અમારી વચ્ચે સામાન્ય વાતચીત શરૂ થઈ. ક્યારેક હું તેને પાણી આપતો તો ક્યારેક તે પૂછતી, આજે ઘણું કામ લાગે છે. આવી નાની નાની વાતોમાંથી એક સુંદર ઓળખાણ જન્મી. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. નિધિ ભીજાતી ઓફિસમાં આવી. મેં તેને ટુવાલ આપ્યો અને ગરમા ગરમ ચા મંગાવી. તેણે આશ્ચર્યથી કહ્યું, આજના સમયમાં અજાણ્યા માણસ માટે આટલી કાળજી બહુ ઓછા લોકો રાખે છે. મેં હસીને જવાબ આપ્યો, માનવતા માટે ઓળખાણની જરૂર પડતી નથી. તે દિવસ પછી અમારી મિત્રતા વધુ ને વધુ મજબૂત બનતી ગઈ. એક દિવસ ક્યારેક ઓફિસની બહાર પણ ચા પીવા મળતા. અમે એકબીજાના પરિવાર, એકબીજાના સપનાઓ અને જીવનના અનુભવો વિશે ખુલ્લા દિલથી અમે વાતો કરતા. એક દિવસ નિધિએ જણાવ્યું કે તેના પિતાની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી સારી નથી. તે નોકરી અને ઘરની જવાબદારી બંને સંભાળી રહી હતી. મેં તેને હિંમત આપી અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેની મદદ કરી. આ દરમિયાન અમારા સંબંધમાં વિશ્વાસ વધુ ઊંડો બન્યો. સમય જતાં મને સમજાયું કે હું નિધિને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું, પરંતુ હું કોઈ ઉતાવળ કરવા માંગતો નહોતો. મને લાગતું હતું કે પહેલા તે પોતાનું જીવન સ્થિર કરે, પછી જ હું મારા દિલની વાત કહીશ. થોડા મહિનાઓ પછી તેને પિતાની તબિયત સારી થઈ ગઈ હતી. એક સાંજે મેં નિધિને શહેરના એક શાંત બગીચામાં મળવા બોલાવી. અમે થોડો સમય વાતો કરી. પછી મેં ધીમા અવાજે કહ્યું, નિધિ, જ્યારે તું પહેલીવાર મારી ઓફિસમાં કુરિયર લઈને આવી હતી, ત્યારે મને ખબર નહોતી કે એક દિવસ તું મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની જઈશ. તારી સાદગી, તારી મહેનત અને પરિવાર પ્રત્યેની જવાબદારી મને ખૂબ ગમે છે. હું તને દિલથી પ્રેમ કરું છું. નિધિ થોડા સમય સુધી મૌન રહી અને પછી તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, કરણ, હું પણ ઘણા સમયથી તારી લાગણીઓને સમજી ગઈ હતી. મને તારી ઈમાનદારી અને તારો સારો સ્વભાવ મને પણ ખૂબ જ ગમે છે. હું પણ તને દિલથી પસંદ કરું છું. તે ક્ષણે મને લાગ્યું કે મારી જિંદગીની સૌથી સુંદર ક્ષણ આવી ગઈ છે. થોડા સમય પછી અમે અમારા પરિવારોને અમારા સંબંધ વિશે જણાવ્યું હતું અને અમારા બંનેના પરિવારો મળ્યા હતા. તેમણે અમારી સમજદારી, પરસ્પર સન્માન અને વિશ્વાસને જોઈને અમારી આ તમામ બધી ખુશીઓ અને આ સંબંધ સ્વીકારી લીધો. એક શુભ દિવસે અમારા બંનેના લગ્ન થયા. લગ્નમાં ઘણા લોકો મજાકમાં કહેતા હતા, એક સામાન્ય કુરિયરે તો 2 દિલોને એક કરી દીધા હતા. આજે પણ જ્યારે કોઈ કુરિયર ઘરે આવે છે, ત્યારે અમે બંને હસીએ અને અમારી પહેલી મુલાકાત અમને બંનેને યાદ કરીએ છીએ. જીવનમાં ઘણી બધી મોટી ઘટનાઓ યોજનાઓથી બને છે, પરંતુ કેટલીક સૌથી સુંદર ક્ષણો અચાનક આવીને આખી જિંદગી બદલી નાખે છે. આ પ્રેમ કથાએ મને શીખવ્યું છે કે સાચો પ્રેમ કોઈ પણ દેખાવ, પૈસો કે હોદ્દો જોતો નથી. તે માણસના સ્વભાવ, વિશ્વાસ અને નિષ્ઠાને ઓળખે છે. જ્યાં પરસ્પર આદર અને સાચી લાગણી હોય, ત્યાં એક સામાન્ય મુલાકાત પણ જીવનભરના સુંદર સંબંધમાં બદલાઈ શકે છે. તમને અમારા વિડીયો ગમતા હોય મિત્રો, તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.